પ્રશાંતભાઈ, ઘણા બધા સવાલો છે આપણી પાસે, કારણ કે સતત અપડેટ આવતી રહે છે. પરંતુ એક સવાલ એ કે 2005 થી સતત 2025 હવે ફરી પાછા એ 10મી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. 5મી વખત જો આખી ટર્મ આપણે જોઈએ તો મુખ્યમંત્રી બનશે. ભલે એ પક્ષ બદલતા રહ્યા અને વેધરમેન તરીકે પણ ઓળખાય છે, એમને ખબર પડી જાય છે કે મારે ક્યાં જવાનું છે, અને જો બાદમાં ખબર પડે તો એ પછી એ પ્રમાણે એ પલટી લે છે. પરંતુ તેમ છતાં એમએલસી છે, એ પોતે ધારાસભ્ય પણ નથી અને તેમ છતાં લોંગેસ્ટ સર્વિંગ ચીફ મિનિસ્ટર. તે વખતે એના ઇતિહાસમાં તમે જુઓ ને તો જેડીયુ આરજેડી બે ખ્યાલ છે આપણને પક્ષ કેવી રીતે બન્યા છે. એ લાલુ યાદવ અને નીતિશ કુમારની શિક્ષા કાળથી, જેને કહે ને વિદ્યાર્થી કાળથી એ લોકોએ રાજનીતિ કરી, બિહારમાં કેવી રીતે પોતાનું એક રાજ ઊભું કર્યું. એ પછી બે જે ફાટા પડ્યા એમાં પછી લાલુ યાદવ આરજેડી કરીને પરિવારવાદ તરફ આગળ વધ્યા. અને જે મૂળ નેગેટિવિટી આરજેડીથી ચાલુ થવાનો પાયો તમે જુઓ તો રાબડી દેવીને મુખ્યમંત્રી બનાયા. એ અને જે ચારા ઘોટાલા થયા પછી રાબડી દેવીનું મુખ્યમંત્રી બનવું અને ત્યાર પછી એનું પતન ચાલુ થવું અને આ બાજુ નીતિશ કુમારનું ગ્રોથ ચાલુ થવો. કારણ કે કોઈ પણ જાતની પેલા વગર મેં કીધું ને કે આજે આપણે વાત કરી રહ્યા છીએ એમાં કે પરિવારવાદ નહીં, બીજો કોઈ આપણે ફેસની એન્ટી ઇન્કમ્બન્સી નથી અને સુશાસન બાબુ તરીકે નામ વખણાય છે. પોતે એમએલસી જ હર હંમેશ રહ્યા, પણ અંદરથી બી કોઈ એવો બીજો આજે બીજા બધા ઉછાળા આવી રહ્યા છે. માનો કે ઉપર જવાનો વારો આવ્યો, 12 સીટ સાથે ઉપર ગઠબંધન કર્યું તો લલનસિંહને આગળ કર્યા. એ ધારતા તો નીતિશ કુમાર બી વખતે જઈ શકતા હતા બીજી કોઈ રીતે પણ મૂળ બિહારમાં રહીને એક પોતાનું એક અલગ જ ઓળખ આપીને. મને નીતિશ કુમારનું એક પેલું યાદ આવે છે, એમના ફાધર વૈદ હતા બિહારના અને એમ કે हम पुड़िया बनाते थे और आज की तारीख में भी पुड़िया ऐसी बांध के ऐसे फेंको और पुड़िया ऐसी की ऐसी रहनी चाहिए, वो हमको आता है और वो हम રાજનીતિમાં પણ અસર થાય છે, એ પોલિટિક્સમાં પણ કે મેં એક જે ગાંઠ બાંધીને આમ ફેંકી તો ગાંઠ કોઈ છોડી શકતું નથી. એટલે મૂળ વાત કે નીતિશ કુમાર પોતે કદાચ સરળ સ્વભાવના હશે અને અત્યારે તો ઘણી બધી વાતો એની તબિયતને લઈને વિચિત્ર હરકતો પણ ખૂબ સામે આવી, આપણે જોયું. હેલ્થને લઈને પણ સવાલો ઉઠ્યા, પણ તેમ છતાં સર્વસ્વીકૃત છે, સર્વસ્વીકૃત રહ્યા છે. નુપુર, અપડેટ શું છે? સર્વસ્વીકૃત નીતિશ કુમારની કૃષ્ણા તમે વાત કરી અને એમાં 2020ના શબ્દો પણ નીતિશના યાદ આવે કે એ આખરી બાર હે અંત ભલા તો સબ ભલા. પણ હજી એવું લાગતું નથી કે આ કોઈ અંત છે, કારણ કે 188 ઉપર એનડીએ આગળ ચાલી રહ્યું છે અને અત્યારે આ જે જાદુ ચાલ્યો છે એ જાદુ મોદી અને નીતિશ કુમારનો ચાલ્યો છે. વડાપ્રધાન મોદી અને નીતિશ કુમારનો આ જાદુ ચાલ્યો છે. તેજસ્વીનું લાલટેન ઉલવાઈ ગયું છે અને આપણે જે બતાવીએ પણ છીએ કદાચ ફૂટી પણ ગયું છે. કોંગ્રેસની વોટ ચોરીનો મુદ્દો હવાઈ ગયો અને એ કોંગ્રેસ માત્ર 7 પર સમેટાતી દેખાઈ રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ઝંઝાવાતી પ્રચાર હતો, અમિત શાહ પણ ગયા હતા, પણ એ જે જાદુ છે, હમણાં જ વાત થઈ CR પાટીલ સાથે, સહપ્રભારી પણ એ બિહારના રહ્યા છે આ ચૂંટણીમાં, અને એમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે યોજનાઓ હતી ને એની સાથે સાથે જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીએ સાથે મળી એનડીએ જે એક મેનિફેસ્ટો બનાવ્યો હતો એ મેનિફેસ્ટો પણ ઘણું કામ કરી ગયું. અને એની પહેલા પણ જે મહિલાઓ માટે ખાસ કામ થયા છે અને એની સાથે સાથે પ્રશાંતભાઈએ પણ કહ્યું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવામાં આવ્યું છે. ઘણી બધી એવી મોટી કદાચ બિહારમાં એવા કોઈ મોટા પરિવર્તન નથી થયા જે આપણે ઈચ્છતા હતા, બિહારની જનતા ઈચ્છતી હતી, પણ જે નહોતું થયું વર્ષોથી એ ઘણું થયું છે. ને એમાં ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે એ ડબલ એન્જિનની પણ અહીંયા ભૂમિકા જોવા મળી. અત્યાર સુધી નાના ભાઈની ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટી હતી, પણ આ વખતે મોટા ભાઈની ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટી આવી ચૂકી છે. પણ તેમ છતાં એક વાત નિશ્ચિત છે કે અહીંયા બિહારમાં હવે નીતિશ કુમારનું જ રાજ છે. 2020માં સૌથી મોટો પક્ષ આરજેડી રહ્યો હતો, અત્યારે 35 બેઠકો ઉપર સમેટાતો દેખાઈ રહ્યો છે, 78માંથી 35. અને એની સાથે સાથે સૌથી વધારે સ્ટ્રાઇક રેટ ચિરાગ પાસવાનનો દેખાઈ રહ્યો છે અને 28 બેઠકો ઉપર લડી હતી અને 23 બેઠકો ઉપર આગળ છે. જ્યારે એક્ઝિટ પોલ આવ્યા, કેટલાક એક્ઝિટ પોલે ખૂબ નિરાશાજનક એલજેપી માટે વાત કરી, ચિરાગ પાસવાને માટે વાત કરી હતી. પણ આ બધા વચ્ચે રાધોપુરથી તેજસ્વી યાદવ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. તેજ પ્રતાપ મહુવાથી થોડા આગળ હતા પણ હવે એ પણ પાછળ થઈ ગયા છે. ભાજપનો સ્ટ્રાઇક રેટ છે એ 82% છે. ભાજપનો સ્ટ્રાઇક રેટ 82%, 101 બેઠક ઉપર ચૂંટણી લડી અને અત્યારે 83 બેઠક પર આગળ ચાલી રહી છે. એટલે કે 82% સ્ટ્રાઇક રેટ સાથે ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. જેડીયુ 101 બેઠક પર ચૂંટણી લડી 75 ઉપર આગળ ચાલી રહી છે. એટલે એક રીતે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી અને આરજેડી, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી, આ એનડીએ ગઠબંધને સુપડા સાફ કરી નાખ્યા છે, જેવું ભૂતકાળની ચૂંટણીમાં આપણે જોયું છે. કૃષ્ણા.